સોનાના ભાવમાં આક્રમક વધારો 2 દિવસમાં 1300 રૂપિયાનો વધારો અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 66,500 વર્ષના અંત સુધીમાં ભાવ 70,000 પહોંચવાની શક્યતાઓ અહીંના ફેડરલ રિઝર્વ વ્યાજદરોમાં ઘટાડો ન કરે તો સોનામાં તેજી યથાવત રહેશે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 73,000 રૂપિયા સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે લૂંટનો બનાવ અહીંના કાનપરા પાસે કુરિયર પિકઅપમાંથી અજાણ્યા શખ્સોએ લૂંટ કરી ઇમિટેશન જ્વેલરી અને ચાંદીના દાગીના સહિતની લૂંટ એસપી ડીવાયએસપી પીએસઆઈ સહિતના પોલીસ કાફલાએ તપાસ હાથ ધરી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ 14 શહેરનું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું નોંધાયું જેને કારણે લોકો ઠંડીમાં ઠૂંઠવાયા નલિયામાં તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી સેલ્સિયસ વડોદરાનું 12.2 રાજકોટનું 13.2 ઉત્તરના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થતાં તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે સુરેન્દ્રનગરમાં માવઠાથી નુકસાનના સહાય અંગે લખતરના ખેડૂતોની માંગ તાજેતરમાં લખતરમાં કરા પડ્યા હતા વરિયાળી અને જીરુના પાકને ભારે નુકસાન થયું હતું નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવાની માંગ લગભગ 2000 વીઘામાં થયું છે નુકસાન રાજકોટના બજારમાં રત્નાગીરી હાફૂસ કેરીનું આગમન થયું છે 1 ડઝન કેરીના 1200 થી 1500 રૂપિયા ભાવ બોલાયો ગત વર્ષ કરતાં ઓછો ભાવ હોવાનો વેપારીઓનો મત આ વર્ષે 1 મહિનો વહેલી આવી છે